પછી વાત કરીએ કર્ચ સ્ટ્રેટ. તાજેતરમાં ચર્ચામાં રહેલ જે કર્ચ સ્ટ્રેટ છે એ કયા બે સીને જોડે છે? તો પહેલાં સમજીએ કે સ્ટ્રેટ એટલે શું. જિયોગ્રાફીની અંદર આપ ટર્મિનોલોજી વાંચતા હશો કે બે જે લાર્જ વોટર બોડીઝ હોય એને કોઈ સાંકડો જે વોટરવે હોય એ જોડતો હોય એને કહેવામાં આવે છે સ્ટ્રેટ કહેવામાં આવે. જેમ કે પાર્ક સ્ટ્રેટ જે કોને જોડે છે? જે જોડે છે બે ઓફ બંગાળને કોની સાથે જોડે છે? ગલ્ફ ઓફ મન્નાર સાથે જોડે છે. ઓકે, તો હવે જે કર્ચ સ્ટ્રેટ છે એ કઈ બે મોટી વોટર બોડીઝને જોડતો સાંકડો પાણીનો રસ્તો છે? ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન તમને? તો એ જોડે છે બ્લેક સીને સી ઓફ એઝોવ સાથે. ઓકે, એટલે કે જે બ્લેક સીને સી ઓફ એઝોવ સાથે જોડે છે કર્ચ સ્ટ્રેટ છે. કોના અંડરમાં છે અત્યારે? રશિયાના અંડરમાં છે, કે રશિયા અને ક્રિમિયા વચ્ચે આવેલો જે એરિયા છે એ છે. શું નામ છે એનું? કર્ચ સ્ટ્રેટ છે. ઓકે, હવે ચર્ચામાં કેમ છે? ચર્ચામાં એટલા માટે હતું કે હમણાં જ જે રશિયાના જે ઓઇલ ટેન્કર છે ત્યાં સુધી ગયા હતા, જળમગ્ન થઈ ગયા હતા. એટલે જે ઓઇલ સ્પિલિંગ થવાની ખૂબ જ શક્યતા છે, પ્રદૂષણ થશે અને ત્યાંની જે ઇકોલોજીકલ લાઈફ છે ત્યાંની જે દરિયાઈ જળચર છે એમને પણ નુકસાન થશે.